हैं सब लोग। तो अभी सुबह के बजे है 9 बजे है और आज आरोही का बर्थडे है। तो वो तो बर्थडे गर्ल तो भी रेडी हो गई है, कब से वो बहुत एक्साइटेड है, मेरा बर्थडे है, मेरा बर्थडे है, स्कूल पे मुझे गिफ्ट मिलेगी, एक्साइटेड है अभी तो मस्त। तो अभी आरोही का बर्थडे है आज, और कल तो नवरात्रि मस्त सबने खेली, बहुत मजा आया। 12 बजे तक खेली थी तो बहुत मजा आया। तो सुबह सुबह सब कुछ काम निपटा दिया है, और दर्शक अभी पापा गए अभी बाहर काम के लिए, और मैं और मम्मी आरोही सिर्फ इतने ही है। तो देखो यहाँ पे अभी हेलो आरो, गुड मॉर्निंग, જય સ્વામિનારાયણ। આ તો બર્થડે ગર્લ રેડી થઈ ગઈ છે, શું વાત છે? ઓહો હો, બહુ ક્યુટ ક્યુટ લાગે છે હો, ચશ્મા પહેરીને જોયું? કેવી લાગે છે આરોહી? ફાઇન કે ફાઇન ફાઇન લાગે છે એ? આજે ક્યાં જવાનું છે તારે? ગરબા લેવા તો સાંજે જવાનું, ત્યાં સ્કૂલે જવાનું છે। પછી તારો આજે શું છે? આજે તાર શું છે? તારો આજ કયો ડે છે? આજે સન્ડે નહીં, બર્થડે। આજે તારો બર્થડે છે? સન્ડે જોયું? ચાય કરી બોલો। મંડે સન્ડે સન્ડે પાડે છે તે તો બધા આવડે છે, જાન્યુઆરી ફેબ્રુઆરી એ બધું આવડે, એ આવડે છે। જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર ને બધી જોયું? ફટાફટ હો। પડી છે નટખટી છે, નટખટી। આરો હેપી બર્થડે બેટા, હે? હેપી બર્થડે, હેપી બર્થડે થેન્ક યુ। थैंक यू बोले, શું બોલાય? ओके, तो अभी आरोही का टाइम हो चुका है, क्योंकि नवरात्रि है ना तो टाइम चेंज हो गया है स्कूल में, क्योंकि सुबह सुबह बच्चे उठ नहीं पाते ना, लेट थोड़ो કર્યો છે, સવાર સવાર ઉઠી ન શકે છોકરાઓ એટલે। મમ્મી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। કેમ છો? બસ મજા કાલે તમે તો રાસ નહોતા રે માં, નહીં સાડી પહેરી તૈયાર થઈને બેઠા હતા ખરા? બહુ મોડું થઈ ગયું ને, હા। અને આરું હુઈ ગઈ હતી, હા, સુઈ ગઈ એટલે હતી। પછી મેં આરું ખાટે હુતી, તાર પપ્પા કે ખાટે હુતી, મેં પડી જાય હા। તો લે હું અંદર વહી જાઉં, અને આજ પેલો દિવસ છે એટલે કઈ હા। બહુ હોય નહીં, હા એટલે હું અંદર લઈને એને વહી ગઈ, છેક ત્યાં મને સોલ આવી ગયું। હા, એક આ ગરબા મસ્ત રહી છે મમ્મી, એવો સરસ કાલે ગરબો સરસ કર્યો રમતી કાલે, હતી। સરસ રમતી હતી। આજે ગરબો શીખવાનો છે એને। આરું હું તને શું ગિફ્ટ આપું? બીજું તાર શું જોઈએ છે? બાના આશીર્વાદ જોઈએ, શું જોઈએ છે? ભણી ગણીને મોટી થા, સુખી રે, બીજું શું લેવાનું? એ પ્રગતિ કરે। પપ્પાને જેમ કે પપ્પાને જેમ। ઓ મમ્મી દર્શક ને તો ગયા છે બહાર અત્યારે। હા, આજ તો મમ્મી ગેસ કુટી બધા આવી ગઈ હે કુટી આવી ગઈ સ્કૂટી આવી ગઈ? કેવી લાગી સ્કૂટી? પિંક કલરની મસ્ત લાગી ને? ફાઇન કે આરો ની બર્થડે ગિફ્ટ છે ને? કે તો ફાઇન। આરો મમ્મી એક જ જાવ છે એકલું જાવ ટ્યુશન માં, એમ ગાડી લઈને જાવ ગાડી છે? લઈને જાવું છે, હા। પછી ગાડી ને તાર કોક છોકરું ભટકાઈ જાય તો હા, ખબર ન રહે પછી ત્યાં મમ્મી મમ્મી કરા કરે, દાદા દાદા કરા કરે, પછી હે આરું આરું ચલો સ્કૂલે જવાનું છે બેટા। આરું કુટી કાઢી દો હે કુટી કુટી પપ્પા ના પાડી છે, જવાનું બેટા ચાર્જર માં મૂકી છે કુટ હે, બપોરે આ હા, એટલે એ પહેરી જા। ઈ પહેરી છે હા। ચલો સ્કૂલ માં બધાને કેજે આજ મારો બર્થડે છે હો। શું કેસ? ચોકલેટ રહેશે છે ને? બધાને આપીશ ને તું? તું ના ખાઈ જતી હો હે? નહીં આપું કેમ? તારે તો miss કરે ને એટલે તારે દેવી પડે। तो चले फ्रेंड्स, तो आरो तो जल्दी जल्दी उठ गई थी सुबह सुबह, और तो उसका मतलब नींद पूरी हो गई थी। नहीं आरू 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 आज खुश थाई छे आज। આય થાય હું મમ્મી તઈ બસ મજા મજા છે। આપણે સરસ। શું વાંધો? આજે આપણે ગરબા રમવાના છો, તમારે સાડી પહેરી બેસીને નહીં, જ આજ તો જવાનું, રમવાનું છે। તૈયાર થઈને આજ રમીશ। ભલે 2 થી 3 આંટા મારવાના। હાદો લેવાનો, હા, સાદો લેવાનો। હાદો ઘડીક લઈને બધા હાદો લેવાનો, હા પછી આમ ઉલા એમ 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 તો નો તમારથી સારું ન- લાગે। અને સારું ન લાગે ને લઈ ન શકો તો મમ્મી અત્યારે નહીં, કારણ કે આમે પગ દુખતા હોય ને ઉંમર થોડા ઘણા। પ્રમાણે છે ને કિંજલ આપણે ઉંમર પ્રમાણે જેમ લઈએ ને હા, એમ એ સારું લાગે, પછી તમે 55 વટાવો અને આ દોઢિયા લ્યો ઈ નો હારું નો લાગે। સારું લાગે, સાચી ઉંમર વાત છે। પ્રમાણે હારું। વહુ લેતી હોય હા। હાહુ લે તો વહુમાં ને હાહુમાં ફરક ફરક, તો કેમ કે વહુ ઉલાળામાં હાહુ સાસુ ઉલાળામાં ઉલાળામાં રહેશે, એવું નો સારું લાગે। જેટલું આપણે સૌનો ટાઈમ હોય કે ટાઈમ પ્રમાણે બધું સારું લાગે। બાકી અત્યારે તો અત્યારે બહાર આપણે સિટીમાં જઈએ તો બધા લોકો લેતા હોય, પણ સિટી છે ને આપણું ગામડામાં મર્યાદા થોડી રાખવી અમે પડે। સાઉથ કુંડલામ લેતા ને તો ઈ ન્યા બધા કેમ કે તઈ હું નાના હતા આપણે હા। કોઈ હતું નહીં આગળ, હા ત્યાર માર કોઈ આગળ નહોતું એટલે હું બધી જાતના લેતી, પણ આ આપણે મૂકી દીધા છે હા કેમ કે વહુ લે એટલે આપણે ન લેવાય, ખરાબ ભલે આ બીજાને એમ કે આ નથી લેતા, પણ આપણે મનને સમજવું જોઈએ કે આપણે ન લેવાય।
तो चले फ्रेंड, तो अभी बजे है सुबह के 9 बजे है और आरोही को मुझे छोड़ने के लिए जाना है क्योंकि उसके 9 बजे का टाइम है। रूही का ट्यूशन का टाइम है। दोनों अभी चली जाएंगी, बाद में हमारा काम थोड़ा बहुत है और निपटाएंगे क्योंकि कल जो भी पहना हुआ था वो सब निकाल के ऐसे ही रखा है। तो अभी ठीक ठाक करेंगे ताकि क्या है आज भी कुछ नया पहनेंगे। तो आज मम्मी 9 દિવસ તો બહુ પહેરે છે, અલગ અલગ પહેર લેવાનું 9 દિવસ નેકલેસ ઘણા બધા આ વખતે લીધા છે। ઘણા છે પહેરે રાખવા, છોકરીઓને પહેરાવાના। એક દિવસ તું કાક ફિટ પહેરીશ તોય સારું લાગે, એ સારું લાગે, ફિટ એ સારા લાગે। હા, પેક ગળાના मस्त लगे, અમુક બધા ફિટે હાથ। तो सुबह के बजे 10 बजे है और अभी एकदम मस्त फ्री हो गए अभी क्योंकि सब लोग चले गए अभी अपने अपने जगह पे। मैं और मम्मी अभी है, तो मम्मी अभी साड़ी निकाल रहे थे क्योंकि आज रात को क्या पहनेंगे, वो पहनेंगे, वो ये पहनेंगे, अभी डिसाइड कर रहे हैं मैं और मम्मी नहीं मम्मी અગાઉ અગાઉ, કારણ કે રાત્રે પછી ટાણે ન થાય એવું થાય કે કન્ફ્યુઝ થાય। તૈયાર કર્યું કે આપણે તૈયાર થવું। કાલે રૂહી આરોઈને રેડી કરી, કલાક જતી રહી કા મમ્મી આપણે, પછી હું રેડી થઈ, પછી મમ્મી રેડી થઈ, એટલે અત્યારે ડિસાઈડ કરી લઈશું શું પહેરવાનું છે બધું। અત્યારે તૈયાર જ કરી રાખવાનું, રાતે પહેરવાનું, રાત્રે ડાયરેક્ટ પહેરીને જ રેડી થઈને જવાનું રે, રાતે કબાટમાં ગોતવાનું નહીં, નગર ગોતતા કલાક ગોતા ગોતા બધો ઢગલો નીચે આવે, હા ઈ આ પહેરી છે એ પહેરી છે કર્યા કરે। તો ગોતતા થાય। એટલે નવરાત્રી ને એવું છે કે અગાઉ તમારે તૈયારી કરીને રાખવું પડે, બાકી ટાણે કઈ ના થાય એવું છે। આજ મમ્મી કોણ સી સાડી પહેરने वाली मम्मी? આ વિચાર કરું સારું લાગશે। આ સાડી ફાઇન છે કેમ કે આપણે ઘરે તો એકે લીધી ને, આ ભારે ભારે સાડીઓ બધી આવેલી આપણે યુએસએ થી આવી હતી સાડી। હા, પાર્સલ માં આવી હતી, આપણે આવી હતી। કલર ફાઇન છે, હા બધા એકદમ લાઇટ કલર છે, તારા મારા છોકરીઓના બધાયના આવ્યા હતા કપડા આ સાડી। બ્લાઉઝ સિવાય ગયું છે તો રેડી થઈ ગઈ છે સાડી એકદમ કમ્પ્લીટ। लाजे पेरेंगे, आज रात को पेरेंगे, आज मम्मी नाचेंगे। सादा हो पण हाँ, सादो गरबो लेવાનો છે। સાદા ગરબા જે મજા ન આવે કારણ કે ગુજરાતી લોકો સાદો ગરબો પહેલા લે। કાલ તાર પપ્પા 2 દી પહેલા વિડીયોમાં આવ્યું હતું, હા હા, કોઈ બેન બોલતા કે ગરબા અત્યારના વયા ગયા છે અને હું બધાને વિનંતી કરું કે સાદા ગરબા લ્યો, ઈ ગરબા હાસા માતાજીને કહેવાય। એ તો છે તમે દોઢિયા લ્યો, દોઢિયામાં અલગ અલગ સ્ટેપ હોય છે, આપણે જોઈએ ને એવા સ્ટેપ હોય છે, અત્યારે ડાન્સ જેવા સ્ટેપ થઈ ગયા છે, ડાન્સ કરી એવા સ્ટેપ થઈ ગયા છે। માતાજીના ગરબા હંમેશા સાદા ગરબા જો પેલા લેતા એ પેલા જો અમે હજી સાવરકુંડ લેતા કેમ લેતા ખબર છે, પેલા એક તાળી લઈ, પછી આમાં આપણે ગરબા ને 3 તાળી ના હોય છે, પછી 3 તાળી લઈને પછી પાછી બીજી 3 તાળી ના પાછા વળીને આખી ફેર। પણ દોઢિયા ને ફરતો રાસ, હા ફરતો રાસ, દોઢિયા ઓછા હોય અને અઠિયો અમે બહુ લેતા। હા અઠિયો, એ મમ્મી અઠિયો અમે નથી લેતા ક્યારે, અઠિયો મને બહુ જ એ કઈ રીતે હોય અઠિયો? છોકરાઓ લેશે ને દર્શક ને એ અઠિયો કહેવાય। એવું છે? મને અઠિયો બહુ જ ગમતો, બબ્બે ના જોડકા કરીને અઠિયો બહુ લેતા, એમાં બહુ મજા આવતી અઠિયામાં। સરસ, હવે નથી લેતા અઠિયો ને અત્યારે, અઠિયો ક્યાંય કારણ કે અત્યારે બધું નવું નવું અપડેટ થયા કરે, એમાં અલગ અલગ બધું। સાતમ આઠમ આવતી ને, 11 આવતી, ત્યાં છોકરીઓ મળવા આવતી ને ત્યારે પછી જાગરણ હતું ત્યારે અઠિયો જ લેતા, અઠિયોમાં એટલું મજા આવતી। પછી સુપડા લેતા, સુપડા હોય ને એમાં કાકરા ભરે, પછી આમાં સુપડા ઉલાળે, આમાં ઉલાળે, રાસ લેતા લેતા સુપડા લે, સુપડા લઈને બધા રાસ રમે, સુપડા લઈ, પણ બહુ મજા આવતી, અલગ જ રાસ હોય નહીં પેલા નો તો। સુપડા હોય ને એમાં કાકરા મોટા મોટા ભરવાના, પછી આમાં મુલાવતા જવાનું, વાગે નહીં કોઈ ને, ના રે ના, આવડા નાના નાના હોય ને છે પથ્થર હોય, પછી આમાં મુલાવતા જવાનું, રાસ લેતો જવાનું। લે જો તે મેં પહેલી વાર સાંભળ્યું મમ્મી, બહુ લેતા ઈ સુપડાનું જાગરણ હોય ને હા ત્યારે બહુ લેતા, મજા આવતી, ત્યારે અલગ જ હતું। હવે અત્યારે બધું બદલાઈ ગયું મમ્મી, અત્યારે માણસો બદલાઈ ગયા, બધું રાસે બદલાઈ ગઈ, એક વસ્તુ બદલાઈ ગઈ, ખાવા પીવાનું શીખે બધું, કેમ કે અત્યારે બધું દવા વાળું ખાવાનું, માણસો હાઇબ્રિડ થઈ ગયા, બદલતા ગયા, તો બધું બદલાતું જાય, તો બધું બદલાઈ ગયું છે, કાંઈ પેલાનું રહ્યું तो चलो मम्मी ने तो साड़ी अभी निकाल के रेडी रख दिया है। આપણે તો ઠેઠ સાદા જ લેવાના, हाँ सादा ज मजा आवे लेवानी। સાદા तो कलर રોજે રોજ આવા ટાણે કાઢી अलग अलग જ પહેરવાની રોજ, 9 દિવસ। છે ભારે ભારે હાડીઓ કેટલી, પછી ક્યારે પહેરશો? હા ક્યાં પહેરશો પછી, એટલે રોજ જે ભારે ભારે સાડી પહેરી રાતે ચમકતી હોય ને તો हाँ तो चमके तो વધારે सारी लगे। हाँ કાયમ તો સિंपल પહેરતા જ હોય। तो देखो प्यारो ये मस्त रेडी हो गई है, उसका मूड अभी ठीक नहीं है, और यहाँ पे रूही भी रेडी हो गई है मस्त। रूही बहुत अच्छी लग रही है बेटा, अभी रूही गरबा खेलने वाली है ना, 2 जगह पे जाएंगे, 2 जगह पे जाएंगे रूही और आरोही। तो देखो आज का लुक रूही का ऐसा है अभी मस्त। मम्मी जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ। કેમ છો? બસ મજા। આ બેને રેડી કરવા કલાક વહી જશે આપણે, 8 વાગ્યાને તૈયાર કરતી હતા, હા હા તો અત્યારે માંડ રેડી જો બંગાળ ખાવા મળી, જો વેસ્ટ કરી લીધી ને બધું આ બધું ચેન્જ કરી નાખ્યું, જો આ બધું કેટલું મસ્ત પરફેક્ટ લીધું તું ને,
જો જો આગળ હિસકા મમ્મા હિસકા You